પાટણ નગરે અનેક ચડતી પડતીના ઇતિહાસમાં પોતાનું ખમીર આજે પણ ટકાવી રાખ્યું છે અને એ જ પાટણની ગૌરવશાળી સંસ્થાઓમાં સેન્ટ એમ એન હાઈસ્કૂલ અડીખમ ઊભી છે. વડોદરાના રાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે આશરે 125 વર્ષ પહેલા પાટણમાં પાટણ હાઈસ્કૂલનો પાયો નાખ્યો હતો. પરંતુ 1942ના આઝાદીના આંદોલનમાં આ શાળા આગમાં ભસ્મીભૂત થઈ ગઈ અને પછી મહારાજા ગાયકવાડના પ્રયત્નો અને દાતા શ્રી મોતીલાલ ન્યાલચંદના દાનથી 1951માં કાલિકા રોડ પર નવી શાળા ઊભી થઈ અને એથી જન્મ્યું સેન્ટ એમ એન હાઈસ્કૂલ. નાનકડા છોડમાંથી આજે આ શાળા જ્ઞાનનું વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. એની શીતળ છાયામાં અસંખ્ય વિદ્યાર્થીઓએ જ્ઞાન ગ્રહણ કર્યું છે. આ શાળાની કુખમાંથી સમાજ સેવકો, નેતાઓ, ડોક્ટરો, એન્જિનિયરો, ન્યાયાધીશો અને મહાન વૈજ્ઞાનિકો જન્મ્યા છે. અહીં માત્ર પાઠ્યપુસ્તકનું જ શિક્ષણ નહોતું, પણ રમત ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, દેશભક્તિના ગીતો અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓએ પણ આ શાળાની આગવી ઓળખ બનાવી છે. ઈસવીસન 1987માં જ્યારે આ શાળાએ 100 વર્ષ પૂર્ણ કર્યા ત્યારે ઉજવાયો હતો શતાબ્દી મહોત્સવ. 125 વર્ષથી વધુ સમયથી સેન્ટ એમ એન હાઈસ્કૂલ સતત જ્ઞાન યાત્રા કરી રહી છે. આ છે પાટણનું ગૌરવ, આ છે અમારી સેન્ટ એમ એન હાઈસ્કૂલ.